ગુજરાત યુનિવર્સિટી સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાને ભૂલી ગઈ છે। ગુજરાત યુનિવર્સિટીમાં એથ્લેટિક્સ રમતગમત સ્પર્ધા તારીખ 14, 15, 16 ડિસેમ્બર એમ 3 દિવસ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આંતર કોલેજ વચ્ચે રમતગમત સ્પર્ધા થઈ રહી છે। ગુજરાત યુનિવર્સિટીના સિન્થેટિક ગ્રાઉન્ડના ગંદકીના ઢગલા જોવા મળ્યા, જેમાં યુનિવર્સિટીના સિન્થેટિક ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા, તૂટેલા પથ્થરો, અવ્યવસ્થિત રીતે અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો। ગુજરાત યુનિવર્સિટીમાં સાફ સફાઈના કોન્ટ્રાક્ટ પાછળ લાખો રૂપિયા ખર્ચી રહી છે, તેમ છતાં આ પ્રકારની બેદરકારી સામે આવી છે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા એથ્લેટિક્સ રમતગમત સ્પર્ધાનું 3 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 14, 15 અને 16 દરમિયાન અહીંયા સ્પર્ધા થવાની છે રમતગમતની। પરંતુ આ જે ગ્રાઉન્ડ છે, સિન્થેટિક ગ્રાઉન્ડ જ્યાં સ્પર્ધા થવાની છે, ત્યાંના દ્રશ્યો આપને બતાવીએ છીએ। જાણે આખું ગ્રાઉન્ડ જે છે તે કચરાપેટીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં ગંદકીના અહીંયા ઢગલા જોવા મળી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા અત્યારે હાલ આંતર કોલેજીય સ્પર્ધા થઈ રહી છે, જેની અંદર અલગ અલગ કોલેજો જે છે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તે અહીંયા આ સ્પર્ધામાં ભાગ લેવાની છે ને ગઈકાલે તેનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર આપ જોઈ શકો છો કે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। આ બાજુમાં જ ગ્રાઉન્ડ છે અને એની બાજુમાં જ આપ જોઈ રહ્યા છો કે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। યુનિવર્સિટીના સિન્થેટિક ગાર્ડનના દ્રશ્યો છે, જેમાં તમે ઠેર ઠેર તૂટેલા જે કહેવાય છે કે કાચના ઢગલા પણ જોવા મળી રહ્યા છે, સાથે જ તૂટેલા પથ્થરો અને સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળી રહી છે। સામે પણ તમને ઢગલા જોવા મળી રહ્યા છે, ગંદકીના ઢગલા, જાણે કોઈ કચરાપેટી આવીને અહીંયા કચરો ઠાલવ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। આજે 3 દિવસની ઇવેન્ટ છે, જેમાં વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં ભાગ લેવાના છે, ત્યારે આ જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। ગુજરાત યુનિવર્સિટી સ્વચ્છ ભારત અભિયાનનું જે મિશન છે તેને ક્યાંક ને ક્યાંક ભૂલતી હોય તેવું લાગી રહ્યું છે। આ યુનિવર્સિટી દ્વારા જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, જ્યારે વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લઈને આવે છે ત્યારે તેમને સન્માનિત કરવામાં આવે છે, પરંતુ એ જ વિદ્યાર્થીઓની સુવિધાઓને લઈને ગુજરાત યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે। કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ રમતગમતની જ્યાં સ્પર્ધા યોજાતી હોય તે સ્પર્ધા યોજાતી હોય તે જગ્યા ઉપર આ પ્રકારની ગંદકી જોવા મળે એ ખૂબ જ અક્ષોભનીય કહેવાય। આ જે કહેવાય છે કે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ ખાતે આ પ્રકારની ગંદકીના દ્રશ્યો એ ખૂબ જ શરમજનક બાબત ગુજરાત યુનિવર્સિટી માટે કહી શકાય। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।